હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે ચેપ્ટર 10માં સુધારા વધારા અને ગોઠવણી એમાં ઓટોટેક્સ કમાન્ડ શીખવાના છે. તો ઓટોટેક્સ કમાન્ડની મદદથી આપણે કોઈક લખાણ, કોષ્ટક વગેરેનો સંગ્રહ કરી અને તેનો પુનઃ ઉપયોગ કરવા માટે તેને કોઈક કી સાથે ગોઠવીને આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ. ધારો કે તમારે કોઈક વ્યક્તિને ઉદ્દેશીને વારંવાર પત્ર લખવાની જરૂર પડતી હોય તો ત્યારે તમારે શું કરવાનું કે એ વ્યક્તિનું એડ્રેસ આવી રીતના બનાવી દેવાનું હોય છે, બરાબર. અને આ એડ્રેસ દર વખતે મારે ટાઈપ કરવું હોય તો મને ઘણો સમય લાગે. તો એની જગ્યાએ હું શું કરીશ, આ એડ્રેસ માટેનું એક ઓટોટેક્સ બનાવી દઈશ, બરાબર. એટલે ત્યારે ઓટોટેક્સની મદદથી ફક્ત કીબોર્ડ પરથી મારે એક લેટર ટાઈપ કરવાનો રહેશે અને ફંક્શન કી F3 પ્રેસ કરવાથી મારું આ એડ્રેસ માટેનું ઓટોટેક્સ બની જશે, બરાબર. તો ચાલો આપણે ઓટોટેક્સ બનાવતા શીખીએ કે કેવી રીતે બનાવાય. તો સૌપ્રથમ આ તમારું એડ્રેસ છે એ તમારે સિલેક્ટ કરી લેવાનું છે અને ઓટોટેક્સ કમાન્ડ કયા મેનુમાં આવેલો છે? એડિટ મેનુમાં. એડિટ મેનુમાં જવાનું અને ઓટોટેક્સ કમાન્ડ. ઓટોટેક્સ કમાન્ડની શોર્ટકટ કી છે કંટ્રોલ F3, બરાબર. તમારે કીબોર્ડનો ઉપયોગ કરવો હોય તો કીબોર્ડ પરથી કંટ્રોલ કી અને F3 જે તમારી ફંક્શન કી છે એ સાથે પ્રેસ કરશો તો પણ ઓટોટેક્સ કમાન્ડનો ઉપયોગ કરી શકશો, બરાબર. આપણે મેનુમાંથી કરવું હોય તો એડિટ મેનુમાંથી ઓટોટેક્સ્ટ. તો તમને ઓટોટેક્સ કમાન્ડનો ડાયલોગ બોક્સ જોવા મળે છે. હવે આ જે એડ્રેસ છે એના માટેનું અહીંયા નામ આપવાનું છે. તો હું એનું નામ આપું છું VKS, બરાબર. તમે જોયું અહીંયા જેવું મેં નામ લખ્યું તો અહીંયા સાથે જ તમને એનો શોર્ટકટ એની જાતે જ લઈ લેશે, બરાબર. તો એનું શોર્ટકટ કયું છે? V, બરાબર. તમારે ચેન્જ કરવું હોય તો તમે કરી શકો, બરાબર. અહીંયાથી પણ શોર્ટકટ એની જાતે જ આપી દે છે એ V, બરાબર છે. હવે તમે નીચે જો અહીંયા માય ઓટોટેક્સ્ટ, બરાબર, માય ઓટોટેક્સ્ટ આપેલું છે. તો આ જે આપણે ટેક્સ્ટ બનાવી છે ઓટોટેક્સ માટેનું શોર્ટકટ, બરાબર છે. તો એને આપણે અહીંયા એડ કરવું પડશે માય ઓટોટેક્સની નીચે. તો એના માટે આ જમણી બાજુ તમને જે ઓટોટેક્સનું બટન આપેલું છે, બાજુમાં ત્રિકોણ આકારનો એરો છે, તો એ એરો ઉપર ક્લિક કરવાનું અને ન્યૂ, બરાબર. એટલે આ આપણું જે VKSનું જે આપણે એડ્રેસ માટેનું આ શોર્ટકટ બનાવ્યું છે તે ઓટોટેક્સમાં એડ થઈ જશે. એના માટે આપણે ઓટોટેક્સ અહીંયા એડ કર્યું છે, બરાબર. હવે માય ઓટોટેક્સની બાજુમાં તમને એક ચોરસ બોક્સ દેખાય છે, એમાં પ્લસની નિશાની છે, એના ઉપર ક્લિક કરશો એટલે તમે જોઈ શકશો કે આપણું ઓટોટેક્સ બની ગયું છે, બરાબર. આની અંદર એડ થઈ ગયું છે. પછી શું કરવાનું? ક્લોઝ કરી દેવાનો આ ડાયલોગ બોક્સને, બરાબર. હવે અહીંયા હું આવી ગઈ, બરાબર. થોડું એન્ટર કી મારીને નીચે આવી ગઈ. હવે મારે શું કરવું છે? આ એડ્રેસનો ઉપયોગ કરવો છે. તો આપણે એનું શોર્ટકટ કયું છે? V. તો હું કીબોર્ડ પરથી V પ્રેસ કર્યું અને સાથે કઈ કી પ્રેસ કરવાની છે? આપણે F3 ફંક્શન કી પ્રેસ કરવાની. તો હું કીબોર્ડ પરથી ફંક્શન કી કરું છું F3. તો જો આ એડ્રેસ આવી ગયું. એવું નથી કે તમે એનો આ જ ડોક્યુમેન્ટમાં ઉપયોગ કરી શકો. તમારે બીજા કોઈક નવા ડોક્યુમેન્ટમાં જોઈએ તો પણ તમે આ ઓટોટેક્સનો ઉપયોગ કરી શકો છો. તો જો અહીંયાથી હું ફાઇલ મેનુમાં જાઉં છું, ન્યૂ, અને આ ટેક્સ્ટ ડોક્યુમેન્ટ. ફાઇલ મેનુમાં જવાનું, ન્યૂ, ફાઇલ મેનુમાં જવાનું, ન્યૂ, અને શેના ઉપર ક્લિક કરવાનું? ટેક્સ્ટ ડોક્યુમેન્ટ પર. તો આ મારો નવો ડોક્યુમેન્ટ આવ્યો, તમે જોઈ શકશો અનટાઇટલ 2. આ મારો નવો ડોક્યુમેન્ટ છે, બરાબર. તો મારી કી કઈ હતી? V, બરાબર. એ V પ્રેસ કર્યું અને કીબોર્ડ પરથી F3 કી હું પ્રેસ કરું છું. તો આ નવા ડોક્યુમેન્ટમાં પણ હું આ એડ્રેસનો ઉપયોગ કરી શકું છું. તો આ થયો ઓટોટેક્સ કમાન્ડનો ઉપયોગ.